સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકામાં આવેલા ગોખરવાડા ગામમાં ઉપરવાસના ભારે વરસાદથી પાણી ફરી વળ્યા છે। રસ્તાઓ પર પાણીના તીવ્ર પ્રવાહને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે અને ગોખરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। તંત્ર દ્વારા લોકોને કોઝવે કે નદી નાળામાંથી પસાર ન થવા માટે કડક સાવચેતીની અપીલ કરવામાં આવી છે। બીજી તરફ શહેરના મુખ્ય ગણાતા રાજ હોટેલ અંડરબ્રિજમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા મહાનગરપાલિકા દ્વારા આ રસ્તો વાહન વ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો છે। અંડરબ્રિજમાં પાણીનો નિકાલ કરવા માટે હાલ મહાનગરપાલિકાની ટીમો પંપ મૂકીને કામગીરી કરી રહી છે। વરસાદની આ અસર માત્ર ગ્રામ્ય વિસ્તાર પૂરતી જ મર્યાદિત નથી। ધાંગધ્રા શહેરની મેઇન બજાર સહિત રાજકમલ ચોક અને શક્તિ ચોક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થાનિક લોકોએ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે। હાલ તંત્ર તમામ સ્થળે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને સુરક્ષિત સ્થળે રહેવા સૂચન આપી રહ્યું છે।